હું એક પંક્તિને વારંવાર આ કથાઓના માધ્યમથી ગાતો રહું છું. શું કામ એને કે પરિવારને, આ સમાજને આ પંક્તિ દ્વારા કદાચ એક શ્રદ્ધા બેસી જાય. આપણાથી કશું નહીં થાય. જે થવાનું એ તો હરિનું ધાર્યું જ થવાનું. આપણું નહીં ચાલે એમાં. ગમે તેમ કરીશું છતાં પણ આપણું નહીં ચાલે. માણસને થાય કે હું અહીંયાથી આ લઈ લઉં, દોડતો જાય, ન મળે. માણસને થાય કે હું અહીંયાથી આ વસ્તુ લઈ આવું, એના માટે અથાગ પ્રયત્નો કરે, ન મળે. અને ત્યારે માણસ એને નિરાશ થઈને બેસી જાય. આમ કેમ થયું હશે? જ્યારે તમે અથાર્ગ પ્રયત્નો કરો, અથાર્થ પ્રયત્નો છતાં પણ તમને જ્યારે કશી વસ્તુની પ્રાપ્તિ ન થાય તો સમજો કે હરિની કૃપા હશે એટલે મને નહીં મળ્યું હોય. શું કામ નહીં મળ્યું હોય? તો એની પાછળનો એકમાત્ર પોઝિટિવ થિંક કરજો કે એ વસ્તુ કદાચ મને મળી હોત તો મારા જીવનમાં કદાચ એ વસ્તુ મને દુઃખ આપવાની હશે, એટલા માટે કદાચ ઈશ્વરે મને નહીં આપી હોય. આવું સમજીને માણસ સુખી થશે. પણ આપણે તો એક જ વસ્તુ થઈ છે, જે મળ્યું છે ને એમાં સુખ નથી, જે નથી મળ્યું ને એને ગોતવામાં દુઃખ અનુભવીએ છીએ. મળ્યું છે ને આપણે તેજરીમાં ભરી દીધું છે, નથી મળ્યું એને લેવા માટે એને ચારો તરફ દોડ્યા કરીએ. આ મહાપુરુષો એ જ કહે છે, એવો જ સંદેશો આપે છે કે સમાજના લોકોને તમને જે મળ્યું છે એમાં તમે સુખને માણો. આ સંતો વારંવાર જ્યાં જ્યાં જાય ત્યાં આવા જ સંદેશાઓ આપે છે. અમારે લવજી બાપુ એવો સંદેશો આપે. રામ નકળંગ આશ્રમથી અમારે મનસુખ બાપુ અને મુક્તાબેન બેવ પધાર્યા છે, એ પણ આવા જ સંદેશાઓ એને તેને ભેખ ધારણ કર્યા છે, માંગવા પાડથી પધાર્યા છે. અને હું વારંવાર કહેતો રહું છું એક વાત કે તમારે ઘરબાર છોડી, સંસારને છોડી અને કદાચ જંગલોમાં જાવ, જંગલમાં જઈને જો માણસ આશ્રમ બાંધી અને પછી માત્ર પોતાનો જ સ્વાર્થ ઈચ્છતો હોય તો એ મોટામાં મોટો કૃતજ્ઞ છે સાહેબ આ દુનિયાનો. એ સાધુ નથી. સાધુ તો એને કહેવાય જે આ દુનિયાનું હિત છે. આ દુનિયાના સમાજના લોકોને જે માણસ સાધુ તરીકે એમ કહે કે આ દુનિયાનું હિત થાય, આ દુનિયાનું કલ્યાણ થાય, એ આ જગતનો સાધુ છે. પોતાનું હિત નહીં, આ સમાજનું હિત છે, એ આ જગતનો સાધુ છે. તો એ સમયે દ્રૌપદીની લાજ ભગવાનના હાથમાં હતી અને આ દુનિયાની લાજ પણ, આ દુનિયાના તમામ મનુષ્યોની લાજ પણ હરિના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં નહીં, હરિના હાથમાં છે. અને એને જેમ કરવું હોય તેમ કરશે. આપણે તો આપણી ફરજ બજાવીએ, આપણે આપણું કર્તવ્ય ન ચૂકીએ બસ. બાકી તો પરિણામ ઈશ્વરને આપવું છે, એને જે આપવું તે આપે. માણસ પોતાનું કર્તવ્ય ન ચૂકે, માણસ પોતાની ફરજ ન ચૂકે. તારા નસીબમાં જે છે, તારા ભાગ્યમાં જે છે એ તને મળશે, એમાં કોઈ સંશય નથી. હા, પણ એક વાત યાદ રાખજો સાથે સાથે, તારા નસીબમાં, તારા ભાગ્યમાં છે. મારે ઘણી વખત એવું થાય, મારી પાસે જન્માક્ષર જોડાવા આવે, કુંડળી કઢાવા. એટલે મેં એક જગ્યાએ એક ભાઈની કુંડળી કાઢી, એટલે મેં એના જન્માક્ષરો જોઈને, ગ્રહ હતા એટલે બહુ સારા ગ્રહ હતા, એટલે મેં એને કીધું, ભાઈ મેં કીધું તારે તો 7-8 મહિના પછી એને લોટરી લાગવાની છે. એટલે આમ આકુળ વ્યાકુળ થઈ ગયો. આમ હરખમાં આવીને મને કહે, દાદા કેવડી છે લોટરી? મેં કીધું 5-1 લાખ રૂપિયાની છે એવી લાગે છે મને તો. એમ નો હોય. અરે મેં કીધું તારા ભાગમાં લખ્યું છે, આમાં 5 લાખની લોટરી લખી તારા ભાગમાં. ઓહો, તો કામ થઈ જશે. 7-8 મહિના થયા ને તે પછી એને 2 મહિના તો માંડ રાહ જોઈ શક્યો. 8મે 9મે મહિના તો મારી ઘરે આવ્યો, મને ગોતતો મને કે દાદા, મેં કીધું બોલ ને ભાઈ, આવ બેસો. બેહાડ્યો. મેં કીધું બોલો. તમે કહેતા હતા ને મારે લોટરી લાગવાની છે 6-7 મહિના પછી. મેં કીધું હા લાગવાની જ છે ને, કેમ નહીં? તારા ભાગ્યમાં લખ્યું છે, આમાં આ તારા જન્માક્ષરમાં લખ્યું છે. ગ્રહો કહે છે કે આના ભાગ્યમાં ધનની આવક છે, લોટરી લાગવાની છે. એ કે લાગી તો નહીં, આ 9 મહિના થઈ ગયા. કે તમે તો 7 મહિનાનું કહેતા હતા. મેં કીધું 9 મહિના થઈ ગયા કે હા. મેં કીધું તે
તારે લોટરી લીધી ની ટિકિટ ક્યાં? એ કે મેં ટિકિટ તો નથી લીધી. મેં કે ટિકિટ લીધા વગર નહીં લાગે તને લોટરી? સમજાય છે ને મારી ભાષામાં? તમારા ભાગ્યમાં લખ્યું છે, પણ તમે જો પુરુષાર્થ નહીં કરો, આ પુરુષાર્થ નામની જ્યાં સુધી ટિકિટ નહીં લ્યો ને ત્યાં સુધી તમને ભાગ્યની કોઈ દી લોટરી નહીં લાગે સાહેબ. માટે પુરુષાર્થની ટિકિટ લઈ લેજો, પરિશ્રમની ટિકિટ લેજો. તમે પુરુષાર્થ વગર નહીં થાય. તમારા હાથમાં આમ આમ પેટી આવી જાય, પણ આમ તમે ધમેણ માર્યા કરો, પણ એમ સુર નો દબાવો તો નવરા બેહો તો સુર વગડે? એમાંથી ન વગડે. એમ તો તને કહું છું. એમ પ્રારબ્ધ જોઈએ, એના માટે પરિશ્રમ જોઈએ. એટલે તું ન વગાડ તો મને હું આ લોકોને સમજાવું, તને તું દુઃખ ન લગાડતો. મારો તો સ્વભાવ છે આવું કહી દેવાનો, કઈ પાછું વાળ લેવાનો સ્વભાવ છે. મોજ કરો બાપ, મોજ કરો. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે હરિએ જે ધાર્યું હશે ને એ થશે. અને મારો પંકજ બહુ મને કહેતો હોય જ્યારે હોય ત્યારે, હું જે પંક્તિને કહેવા જાઉં છું ને, પંક્તિમાં વારંવાર આનું વાત કરતા હોઈએ. કોકને થાય કે આમાં જ લઈ લો. હવે ઓલું નાનું એવું ઉંદરડું ઘરમાં એક કરંડિયાને જોઈ જાય ને, એટલે એને થાય કે આમાં કંઈક ખાવાનું હશે, આમાં કંઈક ખાવાનું હશે, લાઈ ખાઈ લો. એટલે શું કરે? ઉંદર કરંડિયો કાપે, કંઈક ખાવા હાટો ઈ કરંડિયાને કાપે, અને કરંડિયાની અંદર જાય ત્યાં ઉંદરને જ ઓલો સાપ ખાઈ જાય. કરંડિયામાં અંદર સાપ બેઠો હોય. સાપ ઉંદર કાપે કરંડિયો, અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું જ થાય, એમાં કઈ ફેર ન પડે સાહેબ. ધાર્યું તો ધણીનું જ થાય. લાજ હરિના હાથમાં છે. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો કૃષ્ણ ગુનેગાર તું. નિર્ધન નરસૈયોને વેવાય છે ભારી. નિર્ધન નરસૈયોને વેવાય ભારે ને પૈસા વાળા, પણ તારે પૂરું પાડવાનું છે આ બધું. નરસૈયો એમ કહે છે કે કૃષ્ણ તમે મારું પૂરું પાડજો, મારા હાથમાં નથી કઈ. બહુ અદ્ભુત પ્રસંગ છે આ. આપણે તો કેટલી ચિંતા કરીએ, પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? કૃષ્ણને કરવું હશે તે કરશે તારા ભાગ્યમાં. ચિંતા ન કરવી. અને હું હંમેશા કહું છું, જ્યારે પણ દુઃખનો સમય આવે ત્યારે ચિંતા ન કરવી. બની શકે તો ભગવાનના નામનું ચિંતન કરવું સાહેબ. ચિંતા કરતા ચિંતન વધુ સારું છે. ચિંતન કરજો, ઈશ્વરના નામનું ચિંતન કરજો. શું ચિંતા કરવાની? ધાર્યું તો ધણીનું જ થાય સાહેબ. આ તમારી સામે પ્રત્યક્ષ દાખલો. કાલ સાંજે મળવા આવ્યા, તમારો અવાજ સાંભળ્યો હતો ને, બોલાતું તમારાથી. આ લોકો વારંવાર આવીને પૂછતા હતા, દાદા શું થશે, શું કરશું ભાઈ? એક જ જવાબ રહ્યો છે સાહેબ, ધાર્યું તો મારા ધણીનું જ થશે. અહીંયા બેઠા પછી ખબર પડે શું થાય. તો બોલાવે તો પણ ઈ, અને મૂંગો રાખે તો ઈ. એના હાથમાં છે. મારે ક્યાં અહીંયા બહેન કઈ ખરાબ શબ્દો બોલવા છે? તારે બોલાવો હોય તો બોલાય, ન બોલાવે તો ઘરે મોકલી દે. ભરોસો રાખજો સાહેબ. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન, તમને પ્રસંગ આવ્યો છે, નાનો પ્રસંગ છે, કહી દઉં. જો કેટલો ભરોસો હોય. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન બાપુ, અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. મુદળ 7 દી બાકી રહ્યા. કેટલા? માત્ર 7 દિવસ બાકી રહ્યા. તો નરસિંહ મહેતા તો ગામમાં એને કરતાલો લઈને ફર્યા કરે, કોઈ જાતના લેવા દેવા નહીં. હવે આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો 6 મહિના અગાઉ હોય એમ, જો આમ એવી તૈયારીઓ કરતા હોય. અને આને હવે 7 દી રહ્યા ખાલી, એક અઠવાડિયું. અને તો એને ખબર નથી કે 7મે દિવસે સાંજે બરાબર માણેક ગૌરી અને
મહેતાજી બે બેઠા છે અને માણેક ગૌરીએ વિચાર કર્યો આ મહેતાજી કાંઈ હલતા નથી, આ શામળિયાના લગ્ન આવી ગયા. એણે મહેતાજીને કીધું મહેતાજી હવે કાંઈક આ બધું મૂકો અને કંઈક તૈયારી કરો, આપણા છોકરાના લગ્ન આવી ગયા. મહેતાજી શું કીધું ખબર છે? હે માણેક ગૌરી, આ શામળિયાના લગ્ન આવી ગયા કેમ, કેટલા દીની વાર છે? હવે એને એ નથી ખબર 7 દીની વાર છે, એને એ નથી ખબર કે 7 દિવસની વાર છે. કેટલા દિવસ બાકી રહ્યા? અરે મહેતાજી હવે 7 જમણ બાકી રહ્યા છે, કંઈક તો કરો, તમે તૈયારી નથી કરવી તમારે કાંઈ? મહેતાજી એટલા શબ્દ બોલ્યા, મેથી 7 દી બાકી રહ્યા છે, તઈ હું ચિંતા કરું? એ કહી તો 7 દી બાકી છે. વળી 1-2 દિવસ ગયા અને વળી સંધ્યાના સમયે, સાંજના સમયે જ્યારે ઘરે બેઠા છે ને તઈ માણેક ગૌરીએ કીધું મહેતાજી હવે હદ થાય છે, હવે હદ થાય છે. કેમ? અરે આ શામળિયાના લગ્ન આવી ગયા, હવે 4 જમણ બાકી રહ્યા છે, કઈ કરવું નથી તમારે? મોટા મોટા પૂળા વાળ્યા છે બધી. મહેતાજી કહે છે મારે ક્યાં કઈ કરવાનું છે, કરવા વાળાને લાઈ કહી દઉં. એક કામ કરો મહેતી, એક ઘીનો દીવો આપી દો મને. અને મહેતાજી ઘીનો દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે. હાથમાં કરતાલ લઈ અને પ્રાર્થના કરી છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. એને દ્રઢ વિશ્વાસ છે સાહેબ, ચરણમાં ભરોસો છે. કેટલો અગાધ ભરોસો. શામળિયાના લગ્નના ચોથા દિવસની આગલી સંધ્યાએ, સાંજના સમયે મહેતાજીએ ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. અને શું પ્રાર્થના કરી? મહેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત સીધા વૈકુંઠમાં. મહેતાજી વૈકુંઠમાં ગયા. ભગવાન કહે છે મહેતાજી અહીંયા અત્યારે શું છે આ બધું? બીજું તો કાંઈ નથી પ્રભુ, હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું. કેમ? એ કે તમારા શામળિયાનું લગ્ન છે. લ્યો, આને કોણ પૂગે? તમારા શામળિયાના લગ્ન છે. એમ નથી કીધું મારા દીકરાના લગ્ન છે, આ તમારા શામળિયાનું લગ્ન છે. હા તો બસ બીજું કાંઈ નહીં, તમારે જે કરવા હોય તે કરજો લગ્ન, હું આમંત્રણ દેવા આવ્યો છું. ભલે મહેતાજી લ્યો તો આવી જશું. આટલું કહીને મહેતાજી નીકળી ગયા. 1 દિવસ 2 દિવસ ગયા, હવે લગ્નની આડા માંડ 2 દી રહ્યા. અને આ બધું મહેતાજી તો એને હરિનામ કીર્તન, બીજું કઈ ન મળે, ભગવાનના નામ સિવાય કશું ન મળે. આ બધું માણેક ગૌરીને વિચાર આવે છે. આ આખી નાઈટને બધી એને આમંત્રણ આપ્યા છે, અમે વેવાઈ પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું. કેટલી ચિંતા છે માણેક ગૌરીને. જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજીને થઈ. લક્ષ્મીજીએ કીધું ભગવાનને, પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપીને ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો, કાંઈ કરતો નથી. હવે તમે જાઓ, નકર લાજ જાહે તમારી, લાજ જશે મારી, તો તું ગુનેગાર. કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અને આ દુનિયામાં એક વાત ભરોસો રાખજો કે હરિને ભરતા હજી સુધી કોઈની લાજ જતા અમે દુનિયામાં દીઠી નથી. ભગવાનને ભજવામાં કોઈ દી અમે કોઈની લાજ જતા જોઈ નથી. અમે લાજ જતા નથી જોઈ. અને એ સમયે હવે હજી અહીંયા કોઈ જાતની તૈયારી નહીં હો. લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાને અર્જુનને બોલાવ્યા. અર્જુન અહીંયા આવો. અર્જુન આવ્યા છે. હા પ્રભુ, કહું શું આજ્ઞા? જાઓ જુનાગઢ, આપણે નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે. જાઓ તમે ધોળવા વાળા થઈને વયા જાઓ. 2 દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં. નરસિંહ મહેતાને ઘરે આવી દરવાજો ખટખટાવ્યો અને માણેક ગૌરીએ બરાબર દરવાજો ખોલ્યો. માણેક ગૌરી પૂછે છે, ભાઈ કોણ તમે? શું કામ હતું? અરે બા, હું રંગ ધોળવા વાળો. રંગ ધોળવા વાળા? અરે હા, હું રંગ ધોળવા વાળો આવ્યો છું. શું કરવાનું છે? ચૂનો લગાવવો છે, ડિસ્ટમ્બર લગાડવો છે, ઓઇલ પેન્ટ કરવો છે? માણેક મહેતી મનમાં કહે છે અહીંયા ચૂનાનો મેળ નથી ને આ ઓઇલ ને ડિસ્ટમ્બર ની વાતો કરે છે. આ બેયનો સંવાદ સાંભળીને મહેતાજી બહાર ઓરડે આવ્યા.
ઓરડામાંથી નીકળી અને બરાબર જે આંગણામાં આવે ને જ્યાં દરવાજે આવે ને ત્યાં તો અર્જુનને જોયા. ઓહો ઓહો કરવા માંડ્યા. અર્જુન કહે છે મૂંગા રહેજો નકર બધું ખુલી જાય. આયા મને ખબર છે તમને ઓળખી ગયા. નરસિંહ મહેતાને ચૂપ કર્યા. નરસિંહ મહેતાને પૂછે છે મહેતાજી કેટલું રંગવાનું છે આપણે? મહેતાજી કહે છે મારે તો આખું જુનાગઢ રંગાવવું છે. એક રાતમાં અર્જુને આખું જુનાગઢ રંગી નાખ્યું સાહેબ. આ તો ભગવાનનો મોકલે શું વાર લાગે. અને સત્ય ઘટના છો, જરાય કાલ્પનિક નથી. આ સત્ય ઘટના બનેલી છે આ કલિકાલમાં. વળી પાછા થોડો સમય વ્યતીત થયો, થોડા કલાકો ગયા અને આ બાજુ ભગવાન ઉદ્ધવને બોલાવ્યા. ઉદ્ધવ આવો. ઉદ્ધવ કહે છે કહો પ્રભુ શું આજ્ઞા? તમે જાઓ અને નરસિંહ મહેતાને ત્યાં શામળિયાના લગ્ન છે, જાઓ સરસ મજાની રસોઈ બનાવો. હવે ઉદ્ધવ કે મેં કોઈ દી હાથમાં કોઈ દી તાવીથો નથી પકડ્યો અને મને તમે મોકલો છો? હા તમે જાઓ. ભગવાન એને હાથમાં કડછો પકડાયો. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવે આવીને દરવાજો ખટખટાવ્યો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. વાતો કરે છે. ઉદ્ધવને માણેક ગૌરી પૂછ્યું તમે કોણ ભાઈ? અરે બા હું કંદોયો રસોઈ વાળો, રસોઈ કરવા આવ્યો. રસોઈ કરવા આવ્યો. શું રસોઈ બનાવવાની છે? ત્યાં તો મહેતાજી આવ્યા. મહેતાજી ઉદ્ધવને ઓળખી ગયા, ભાવવિભોર બની ગયા. ઉદ્ધવે ના પાડી કે મૂંગા રહેજો. મહેતાજી કઈ બોલતા નહીં. શું રસોઈ બનાવવાની છે બોલો? કાજુ કતરી બનાવવાની છે, બદામ પાક બનાવવાનો છે, માલપુઆ બનાવવાના છે, શું બનાવવાનું બોલો? માણેક ગૌરી કહે છે ઘરમાં સિંગદાણા નથી ને આ બદામ પાક ની વાતો કરે છે. મહેતાજી કહે છે તમને શું બનાવતા આવડે? એ કયો નહીં કે મફત નું હતું એટલે પછી એમાં મૂકે કોઈ માણસ? જ્યાં સુધી મફત નું મળતું હોય ત્યાં સુધી તો તમે વાત જ જવા દો. હારા લાઈનમાં ઉભા રહી જાય. જેના માટે આપણે કોઈ દી આપણું મગજ કામ ન કરે આવા માણસો લાઈનમાં ઉભા રહી જાય. મહેતાજી કહે છે મારે તો આખી જુનાગઢને જમાડવાનું, તમારાથી થઈ જશે. એને સરસ મજાની રસોઈ બનાવી. જુનાગઢના બધા લોકોને જમાડ્યા. બધું થઈ ગયું. માંડવાનો દિવસ સંપન્ન થઈ ગયો. હવે બીજા દિવસે જાન લઈને જવાનું. આગલે દી સાંજે બધાને જાનમાં આવવાનું કીધું. પણ આખી નાગરી નાયત અટકીને ઉભી રહી. આપણે કોઈને જાનમાં જવાનું નથી. આપણે કોઈ જાનમાં નહીં જઈએ. હવે આ બાજુ માણેક ગૌરી ચિંતા કરે કે આ કાલ કોઈ જાનમાં આવશે નહીં તો હું મહેતાજી અને મારો છોકરો આ 3 જણા જાન લઈને જાઉં, જાન લાગશે કેવી? હવે ન્યા તો વેવાઈની પાસે બહુ મોટી વાતો કરી છે, બહુ મોટા સમાચાર મોકલા છે કે અમે વેવાઈ આવડા છે ને અમે આટલી જાન લઈશું, આટલી જાન લઈને આવશું, તમે બધી વ્યવસ્થા કરજો. ન્યા વેવાઈ વ્યવસ્થા કરી છે, અમે 3 જણા જઈને ઉભા રહેવું, આ જાન લાગશે કેવી? આ બાજુ લક્ષ્મીજીએ કીધું પ્રભુ જુનાગઢની નાગરી નાય તો અટકીને ઊભી છે. શામળિયાની જાનમાં કોઈ આવવાનું નથી. હવે જાન અહીંયા તમારે તૈયાર કરવાના છે, તમે તૈયાર કરો. અને ભગવાને સ્વર્ગના દેવતાઓને તૈયાર કર્યા અને એને જાનમાં જવાનો સમય આવ્યો. આખી જાન રેડીમેડ તૈયાર ઉતરી હો, તૈયાર જાન આવી. ભગવાન પોતે પિતાંબર પહેર્યા છે, જરકસી જામા ઓઢ્યા છે, એને સારા મોતીના હાર પહેર્યા છે, માથામાં મુગટ શોભે છે હીરા માણેકના. જાન લઈને જાય છે. જુનાગઢના બધા લોકો વિચાર કરે આ મહેમાન આવ્યા ક્યાંથી? આ કોઈ દી જોયા તો નથી આને ક્યાંય. એ બધા પરલોકના છે. જાન ગઈ. આગળ ભગવાન હાલ્યા જાય છે, પાછળ બધા દેવતાઓ હાલ્યા જાય છે. શામળિયાનો વરઘોડો જાય છે. અને એ સમયમાં રિવાજ હતો કે વેવાઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આંગણામાં પેલા એને ભેટવાનું અને શાલ ઓઢાડીને સન્માન કરવાનું, પછી જાન અંદર લઈ જાય. એટલે વેવાઈને મળવા સામે વેવાઈ આવ્યા હતા. ત્યાં તો આગળ ભગવાનને જોઈ ગયા એટલે એને સરસ મજાના કપડા પહેર્યા હતા. એટલે એમ જ થાય ને કે આજ વરાજન બાપો હશે. અને આપણે વરાજન બાપોનો ઓળખો એટલે શું કરવાનું? ગમે ત્યાં ગોતવાનું. પાકીટ વાળો ક્યાં છે? નાનું એવું પાકીટ લઈને ફરતો હોય. એમાં શું હોય ખબર છે? ચાંદલાની બુક, હાથ ગણવાની બુક હોય એમાં. બીજું બધું ભૂલી જાય પણ હાથ ગણવાની બુક ન ભૂલે. શબ્દ કેવો હોય આપણે? હાથ ઘરણું. હાથ ઘરણું વાપરજો ખ્યાલ. વેવાઈને થયું કે આ તો અમારા વેવાઈ જાય આવે છે. એકદમ દોડતા આવ્યા અને વેવાઈને સાલ ઉઠાડવા ગયા, જ્યાં ગળે મળવા ગયા ને ત્યાં ભગવાને કીધું અરે પણ ઉભા રહ્યો, હું તમારો વેવાઈ નથી. વેવાઈ તો વિચારવા પડી ગયા, તમે મારા વેવાઈ નથી તો મારા વેવાઈ નક્કી કરી લીધું કે જો આ મારા વેવાઈ ન હોય
તો વેવાઈના જાનૈયા આવા હોય તો વેવાઈ કેવા હશે? તો વેવાઈ પૂછ્યું, તમે વેવાઈ નથી, તમે છો કોણ? એ કે હું તો તમારા વેવાઈનો મુનિમ છું, હું તમારા વેવાઈનો મુનિમ છું. વેવાઈ નક્કી લીધું, મુનિમ જો આટલા તૈયાર થઈને આવ્યા હોય તો અમારો વેવાઈ તો કેટલો તૈયાર થઈને આવ્યો હશે ને, તો અમારા વેવાઈ ક્યાં છે? ભગવાને કીધું, એ તમારો વેવાઈ વાહે લગર વગર આયલો આવે. એક પોતડી પહેરી હતી, હાથમાં કરતાલ સાહેબ હરિજનોની સાથે, અને એક જ મોઢામાંથી નામ નીકળે, રાધા રાધા કૃષ્ણ રાધા રાધા. એક જ નામ ઉદ્ગાર થાય, રાધા રાધા કૃષ્ણ રાધા. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમને જો ભરોસો હશે ને તો તમારું કશું જ અહિત નહીં થાય. ઈશ્વર તમારી લાજ રાખશે. શું કામે? કઈ ન હોય તો કોરા કાગળમાં લખી આપે ને નરસૈયો કહે, ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું મારે શામળો. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ભગવાન કહે છે, આ જીવાત્માની લાજ મારા હાથમાં છે. ધાર્યું તો ધણીનું થાય. સાહેબ સાંભળ રાજા, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના સંપન્ન થયા અને એ સમયે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને કહે છે કે તમે હવે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન ન માન્યો અને અંતે વિદુરનું અપમાન કરીને વિદુરને કાઢી મૂકે છે. વિદુરજી મહારાજ રાજમાંથી નીકળી પોતાના ઘરે આવ્યા છે અને એ સમયે જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે સુલભા નારી અને વિદુર બે ભગવાનની પૂજા કરે, ભગવાનનું જતન કરે છે, ભગવાનનું જપ કરે છે. હવે આ બાજુ પાંડવોના દૂત બનીને ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. જ્યારે હસ્તિનાપુર આવ્યા છે ને એ સમયે ભગવાનનું બહુ મોટું સ્વાગત કરાયું. હસ્તિનાપુરના રાજ દરબારમાં બેઠા છે ને એ સમયે ભગવાને કહ્યું કે ભાઈ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બેઠા છે. પણ એ સમય બરાબર એક પ્રસંગ એવો બન્યો છે, એક મેં કથા વાંચી છે મહાભારતમાં, કે ભગવાન આવ્યા એટલે એકાંતની અંદર ધૃતરાષ્ટ્રને મળ્યા છે. ધૃતરાષ્ટ્રને મળ્યા અને એ સમય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે હવે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. ધૃતરાષ્ટ્ર વળી થોડાક વધારે શાણા બન્યા. એને એમ કે લાવ હું આને છેતરી લઉં. એટલે કૃષ્ણને કહે છે, અરે કૃષ્ણ, મારે ભાગની તો શું વાત કરવી? 100 દીકરા મારા છે અને 5 દીકરા પાંડવોના, એ પણ મારા જ છે ને, ક્યાં કોઈ બીજાના છે? મારે તો 105 દીકરા છે. એટલે કામ કરો, મારે જેટલું રાજ છે ને એમાંથી 105 ભાગ પાડી નાખો, બધાને એક એક ભાગ આપી દો. કારણ આને વિચાર્યું કદાચ આ 5 ભાગ 105 ભાગ કરશે ને તો સૌથી વધારે જથ્થો મારા દીકરાના હાથમાં રહેશે.
ભગવાન કહે છે કામ કરો, તમારે 105 ભાગ પાડવા છે ને, એ ભાગ પાડવા કરતા એક કામ કરો ને 5 ગામ ખાલી પાંડવોને આપી દો ને. ભાગ હું પાડવા, 5 ગામ ખાલી પાંડવોને આપી દો. એટલે ધૃતરાષ્ટ્રને વળી પાછી આમ બુદ્ધિ જરાક વધારે પડતી કામ કરતી થઈ. ભગવાને 5 ગામનું કીધું એટલે ધૃતરાષ્ટ્ર કહે છે એક 5 ગામ જોઈ છે ને, એક કામ કરો તમે જ માગી લો, ચાલો 5 ગામ. એ કઈ શાંતિપણી ઋષિના આશ્રમમાં 64 દિવસ રહ્યો છે, એમાં આને શું આવડ્યું હોય છે? આ તો અભણ જ હોય, શું માગી લે? ભગવાન કહે છે 5 ગામ માગવાના છે. હા 5 ગામ તમે માગી લો, જાઓ તમે માગ્યા એ આપ્યા. ભગવાન કહે છે પેલું વેલું હસ્તિનાપુર આપો, બીજું ઇન્દ્રપ્રસ્થ આપો, ત્રીજું કુરુક્ષેત્ર આપો. આ 3 માગ્યા ને ત્યાં તો ધૃતરાષ્ટ્રની આંખો ફાટી ગઈ, કારણ કે આ 3 માં જ 70% ભાગ વહી ગયો. ભગવાન કહે છે બાકીના 2 તમને ફાવે આપી દો. અને સાંભળો, આ 5 ગામ તમે નહીં આપો તો 6ઠું ગામ તો અમારી પાસે છે ને છે જ. કયું? તો કહે સંગ્રામ. આ 5 નહીં આપો તો સંગ્રામ થશે ને થશે માં નહીં ચાલે. ધૃતરાષ્ટ્ર તરત જ પાટલી બદલી નાખી. વાત સાચી છે, પણ કૃષ્ણ મારે આ બધું દેતા પહેલા, આ 5 ગામ દેતા પહેલા મારે મારા છોકરાને પૂછવું પડે કે એને પૂછ્યા વગર તો ના આપી શકું. દુર્યોધનને પણ કીધું 5 ગામ આપી દો. દુર્યોધન કહે છે 5 ગામ તો શું, સોયની અણી ખૂટે ને એટલી જગ્યા પણ નહીં આપું. ભગવાન કહે છે યુદ્ધ થશે અને આ યુદ્ધને નિવારો, કારણ આ યુદ્ધની અંદર નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત તો કાળની થશે. કાળ જીતી જશે, કેટલાય નિર્દોષ જીવાત્માઓ મૃત્યુ પામશે. માટે આ કાળના આ સંકેતને હું આપને કહું છું કે આ યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યો અને અંતે એમણે યુદ્ધ જ રાખ્યું. મધ્યાંતરના 12 વાગ્યા અને એ 12 વાગ્યે